રાજકોટના સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને મોટી રાહત। જે આખી ઘટના બનવા પામી હતી એમાં અનિલ મારુને મોટી રાહત। પૂર્વ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને લાંચ કેસમાં મોટી રાહત। હાઈકોર્ટે અનિલ મારુની જામીન અરજી મંજૂર કરી દીધી છે। 1.80 લાખ રૂપિયાની લાંચના કેસમાં સેશન્સ કોર્ટે ફગાવ્યા હતા જામીન। સેશન્સ કોર્ટે જામીન ફગાવતા હાઈકોર્ટમાં મારુએ કરી હતી અરજી। અનિલ મારુની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી। એનઓસી માટે અનિલ મારુએ 3 લાખની માગી હતી લાંચ। 1.80 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા મારુ સપડાયા હતા એસીબીની ટ્રેપમાં। રાજકોટના સસ્પેન્ડેડ પૂર્વ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને મોટી રાહત। હાઈકોર્ટે અનિલ મારુની જામીન અરજી મંજૂર કરી છે। પહેલા સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા હતા અને હાઈકોર્ટમાં જામીન અરજી કરાઈ હતી। એ હાઈકોર્ટે જામીન અરજી મંજૂર કરી છે।